મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, ફરી સ્વાગત છે તમારું બધાનું નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? કાલે ગરબા અને ભજીયાની મોજ, દિવસ ચોથો પૂરો, આજે દિવસ પાંચમો નોરતો આવી ગયો ને આજે. ઓહો, 50% નોરતા પતી ગયા. હવે નોર 10 કામ કરી રહ્યા, ઘર સાફ કરી રહ્યા, ત્યાં દિવાળી આવી જાય. નવ નોરતા 20 વાંડા પછી દિવાળી. દેહમાં જવાનું જોઈએ ને, દેહમાં તો જાય ને. લોકમાં બધાને પૂછ, દેહમાં જાય એમ જ કે તમને. દેહમાં એટલે અમારા ગામડે એમાં શું છે, અમારી બસ છે ને સૌરાષ્ટ્રમાં, ત્યાં ગામડાને દેહ કે દેહમાં જવાનું એમ. તો એટલે બધા તમને થોડુંક મતલબમાં હવે તો બધાને જોકે ખબર જ હોય, તો એ અજાણ્યા હોય એ લોકોને ખબર ન હોય દેહ કેમ કહેતા હશે. દેહ, દેશ કે. અને બીજું તમારે છે ને અલગ અલગ સવાલ આવે ને, એમાં અમને કન્ટેન્ટ આખો મળી જાય. કાલે તુષારભાઈ જોશીએ કાલે સવાલ પૂછ્યા હતા, ભાભી નહીં ના ભાભી, ગુલાબની કેમ ગરબા નથી લેતા? પગ દુખે છે. બસ આ એક નાનું એવું કારણ, પગ દુખે છે, બસ બીજું કોઈ કારણ નહીં. એટલે આ લોકો એટલા ગરબા નથી લેતા, હે ને? અને ગુલાબનું પાછું એમ પૂછ્યું, માધુપુર તો ધબધબાટી બોલાવતી હતી, એવું હોતી કીધું. એટલે હવે એ મને નથી ખબર કે હું ધબધબાટી બોલાવતી હતી, પણ અહીંયા પગ દુખે છે, એ પાકું છે. એટલે કા પછી આને હથવારો કરાવતી હશે, આને પગ દુખે ને એટલે પગ દુખાડતી હશે. કઈ કોમેન્ટ હારી આવી? અચ્છા, ઓલો આવડો આ લસણ ઓલે વેવણાથી ઉતારતા હતા ના, એ વેવણું છે ને રોટલી વણવા ભાખરી વણવા યુઝમાં નથી લેતા, પણ એ લસણ ઉતારવા હાટું જ યુઝમાં લે છે. વેવણું બીજું વાપરે છે. હે, બુઠું થઈ ગયું છે, બતાવો તો. તૂટી ગયું છે આગળથી. ના, લોકો વેવણાને કઈ રીતે તોડી નાખતા હશે એ નથી. આપણી એથી એમાં ગહાઈ જાય, પણ તૂટી કેમ જાય? અચ્છા, છોકરા નાના હતા ને તેદુનું છે, એટલે હું કામ તૂટી ગયો છે યાદ વિચારી ગયો કે છોકરા નાના હતા તે તોફાની હતા. હાલો, જો 11:30 થઈ ગયા છે, સફાઈ ચાલુ છે. આજ બેહાડ દીધા છે લૂસવા, હે લૂસવા ને અહીંયા ભાભી મહેંદી નાખીને લૂસતા 11:30 થઈ ગયા. એટલે લાકડી કરવી જ જોઈએ રસોઈ. સેવ ટમેટાનું શાક ને રોટલી, હા બધું ચાલુ છે. જો કબાટ સાફ થાય છે, આખાના થઈ ગયા છે ને હજી આખાના કોરા કરતી જાઉં છું અને બા બધું સાફ કરતા જાય છે. છોકરા આવે એ પહેલાં પૂરું કરવું હતું કબાટનું કામ. કબાટે જો થઈ ગોઠવાઈને મસ્ત પેક કરી દીધા. અને અહીંયા જો સેવ ટમેટાનું શાક થઈ ગયું, રોટલી અને કોઈ ભાખરી માગે એટલે ભાખરી. બા ક્યાં ગયા પાછા? ઓહો, બા તો કામઢા થઈ ગયા. એક ડગલે બીજા ડગલે બેસી ગયા. હું ભેગું કર્યું? શું કામ? એટલે આ પાગરણ એટલું થાય એમ, ફકેલવાનું ને ઇસ્ત્રી કરવાનું. પણ જો નવરાત્રિના હતા, પહેરેલા હતા, અને કાકા દીકરો બે નવા કપડાં લઈ આવ્યા, એ ધોયા હતા. ધાબે જરીકે જગ્યા નહોતી. આ ભાઈને તો એક જ કામ, જો સ્કૂલેથી આવે ને કોલેજેથી એટલે કામમાં પહેરીને બેસી જાય. વેદાંત, એ વેદાંત સાંભળશો? હે બાને એટલે ઘડીક કરાવવા લાગ ને. 2 દી પહેલાં તો વાતો કરતો હતો મોટી મોટી. બાયું હાલો હું તમને માળિયા કરાવું ને. એક આખડી મમ્મી તમે ધાબે ગયા ને તે કીધું હો કે સા શું થતું હતું? અમે તો આખો દી કામ કર્યું, અમને ક્યાંય ચક્કર આવ્યો નહીં. કોલેજ જઈને આવો તો ચક્કર આવે? હે દોસ્તારનો ફોન આવ્યો હોત ને તો ચક્કર વૈયા જાત. માં ભલે લોલી દોડા કરી હાલે કાવે દે. 1 વાગ્યાને 5 મિનિટ ઘરે પહોંચી ગયો છું. અને આગળ થોડીક વાર પહેલાં છે ને
અભિનો ફોન આવ્યો હતો મહેસાણાથી. ટ્રેનમાં બેસી ગયો છે એટલે આ સાંજના ગરબામાં તો નહીં આવે પણ જમણવારમાં લગભગ ભળી જશે સોસાયટીના. અને આડો આડો હાલે સાઈડથી. હું આમ હાલું તો આમ હાલે, આમ હાલું તો આમ હાલે. ઓહો આ શું છે અત્યારે તમે બપોરે 1 વાગે બે માથા ધોવો છો એ રીતે ચોકડીમાં પાછળ વાસણ ઉટકવાના હોય ને મોઢા ઉચકો છો હે જાનું એવું છે. હવે 7 વાગ્યામાં વાર છે 20 મિનિટની અને ઘરે જવા નીકળી ગયો છું બીકોઝ અત્યારે સોસાયટીમાં છે ને નાસ્તો નથી ગરબાનો. આજે છે ને જમણવાર છે તો ઢોસા છે મસ્ત આપણે ફાર્મમાં કર્યું હતું એ રીતે. ચાલો હવે આગળ ત્યાં જઈને તમને બતાવું ને ઢોસાની મજા લઈએ. 7 વાગ્યા અને ઘેરનો માહોલ. 2 છોકરા ને 2 ભાઈઓ સોફા ઉપર બેઠે છે. આ છોકરો તો જોઈ લે મહારાજ ધીરાજ. આમ જો આલે એક વસ્તુ બતાવું અહીંયા ઊભો થાય એક વસ્તુ બતાવું જલ્દી ઊભો થા જલ્દી. હાલ હેલો જા સુઈ ગયો એમ અભી આવી ગયો છે ઘેરે અને સુઈ ગયો. સવાર બહુ વહેલું સકાઈ ગયું હતું ભાઈ. હાસીને સુઈ ગયો ખાલી આમ મેળતો ઘરા ઊભો થઈને હાસીને નીંદર આવી ગઈ. કેટલા વાગે પૂગ્યો? પગે લાગવાની સ્ટાઇલ જોરદાર ભાઈ. સોફા ઊંધા માથે પડી હોઈલા ગરબામાં આવે કે નહીં? હાલ ઢોસા ખાવા આવવાનું છે ને? હાલ મસ્ત સગડીઓ ગોઠવાઈ ગઈ છે. 1 2 3 4 5 6 7 ને 8. આપણે અહીંયા ફાર્મમાં 6 હતી ને તો એ 80 જણામાં 6 હતી અને આપણે અત્યારે અહીંયા 100 જણામાં 8 છે તો અહીંયા બહુ વાંધો નહીં આવે. કેટલા જણા કારા જમી શકશે ભાઈ? હા મારી બાજુમાં જ. એ 12 ગામ ગયા છે. હે આમાં આપણે કેટલા જણા કરે જમાડી શકશો તમે? 20 થી 22 જણા. ઓકે તો 22 જણાનો તમે બોલાવો તો ખરા તમારા ઘરના આનંદ બધાને. એને થોડું બંધ કરાવાય, એને છેલ્લે રાખવાના. એમાં શું છે જો ભાઈઓને પેલા જમાડીને એને ઘેરા મોકલી દે ને તો તૈયાર થઈને આવશે. નકર આપણે કાલે સવારે પાછા ગરબા રમાય છે. મસ્ત બધું ગોઠવાઈ ગયું છે. ભાજી તૈયાર હોય ગરમા ગરમ. એ બધા આવશે હારે જ, પેલા કોઈ નહીં આવે. આ અમારા સોસાયટીના બાબુલાલ નાડા ગમે ત્યારે મુહૂર્ત એના નામે જ હોય. અમારે શું છે આમાં આપણે પેલા હા શું કહેવાય સુરાપુરા છે અમારી સોસાયટીના. સંભાર બાકી છે, સંભાર નાખો. એ તો ઠીક તમે ટેસ્ટિંગ તો કરી લીધું. એ કેવું લાગ્યું કયો? સુપર છે. મહેશભાઈ સેલડિયા. મહેશભાઈ તમારું નામ કયો? શેખ પીપરિયા. ઓહો ભાઈ મારા હારિયા મહિલા હોય ને એ બધા આમ હોય જોરદાર. નામ આવડતું નથી મારો મિત્ર છે કે ઓલો ભાઈ રાજુ બાદાણી. હેલો આ કેવો ડિસ્કો છે તારો? હે આવું છે જોતો ઓહો એ આ તો બીજો. હાય ભાઈઓને છોકરાને ઘડીક ખાવ વાંધો નહીં લઈ જાઓ છોકરા હોય તે કોને હેઠ લીધું પેલા? કેમ મસ્ત પેપર સલાડ પેલા છાસ નો અહીંયા કોકને ઊભું રાખો ને છાસ વાળું. બોલો આરુ દીદી મજા આવી ને? જીની રોલ લેજો. જીની રોલ એક જ અને મૈસૂર ભાજી બસ. કિંજલે જીની રોલ કેમ ન લીધો? એવું છે. દાંત કાઢે મનમાં સમજો. શરમાતા નહીં. સારું છે ને? વાંધો નહીં. ખર્ચો વસૂલ હાલો ને આપણો. નૈતિક જેમો કે
આવી જાઓ બે મેં કીધું હજી હું તો હશે મેચ ચાલુ થઈ ગયેલા કેમ કોઈ જોતું નથી મેચ હે જીગા જોરદાર બધા તમારા જ છે પેમેન્ટ સીધું અહીંયા થઈ જાઓ રહી જાઓ તમે એ મહેશભાઈ પેમેન્ટ સીધું લઈ જાય ને આમનું ખાલી 2 વિડીયો પર ઓલા ગાન આમ જોત કરાણે નાખી દીધો અહીંયા તમારું પેપર હા નહીં તો કેમ છે જામે છે અરે એક નંબર હે હું લઈ આવી દઉં એટલે મારા દીકરાને તો લઈ આવી દઉં ને બે નહીં આવે એક હાથમાં ફોન છે મારે બધાને કેવું પડે છોકરો આજકાલના મને સિંધે છે સાનો મનો ઊભો થઈને જા ઓલો હોતી ઊભો થઈ જાય ઊભો થા હાલ જમાવેલા